હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ની સંપૂર્ણ વાત કરીશું, એટલે કે એમાં ટોટલ 6 દાખલા છે. 6 દાખલાની વાત આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો જે સૌપ્રથમ પહેલો દાખલો છે એને આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 1, નીચેની આકૃતિમાં એક્સની કિંમત શોધો. તો અહીંયા આપણને બે આકૃતિ આપેલી છે, એમાં આપણે અહીંયા એક્સની કિંમત શોધવાની છે. તમને આઈડિયા આવી ગયો છે કે અહીંયા બહિષ્કોણનો ઉપયોગ થશે. તો બહિષ્કોણ તમને મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં દરેક ટોપિક શીખવાડ્યા છે કે બહિષ્કોણ કોને કહેવાય. પછી જે એક જ તરફના બહિષ્કોણ હોય એનો સરવાળો 360 અંશ થાય. આપણે આગળ ટોપિકની વાત કરેલી જ છે. તો ચલો આપણે સિમ્પલી ગણતરી કરીએ. તો અહીંયા જો આ તમને સિમ્પલી એક ત્રિકોણ આપેલો છે અને આ જે છે ત્રણેય, આ એક ખૂણો તમારો 125 અંશ, આ બીજો ખૂણો અને આ ત્રીજો, આ ત્રણેય શું છે? અહીંયા તમારા બહિષ્કોણ છે. અને કેવા છે? એક જ તરફના છે. જુઓ અહીંયા આ પણ તમારો આ સાઈડ જાય છે, પછી આ પણ તમારો ઉપરની સાઈડ અને આ પણ નીચેની સાઈડ. તો આ શું છે? ત્રણેય એક જ સાઈડના બહિષ્કોણ છે. તો આ ત્રણેયનો સરવાળો થશે તમારો 360 અંશ. તો ચલો આપણે કરી લઈએ કે અહીં જે આપણા ત્રણેય બહિષ્કોણ છે, અહીંયા x પ્લસ 125 અંશ પ્લસ 125 અંશ બરાબર અહીંયા 360 અંશ. તો જો 125 કેટલા થશે? 250 થશે. તો અહીંયા x પ્લસ 250 અંશ બરાબર બરાબરની પેલી સાઈડ 360 અંશ. તો 250 આ સાઈડ પ્લસ છે, બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો x બરાબર અહીંયા 360 અંશ માઇનસ 250 અંશ. તો 360માંથી 250 જાય તો કેટલા વધે? અહીંયા તમારે 110 વધશે. તો x બરાબર અહીંયા 110 અંશ. ઓકે, તો આ તમને સિમ્પલી એક્સની કિંમત મળી ગઈ. તો ચલો આપણે હાઇલાઇટ કરી લઈએ. તો આપણને કીધું હતું કે જે આપેલી આકૃતિ છે એમાં એક્સની કિંમત શોધો. તો આ જે પહેલી આકૃતિ છે એમાં આપણને એક્સની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 110 અંશ મળી. ઓકે, હવે આપણે બીજી આકૃતિમાં જોઈએ. તો અહીંયા આપણને શું આપેલું છે? એક પંચકોણ આપેલું છે. એમાં અહીંયા જો દરેક બહિષ્કોણ આપેલા છે. અહીંયા આપણને કે આ આપણો એક બહિષ્કોણ છે, આ એક ઉપરની તરફ બહિષ્કોણ જાય છે, પછી આવી રીતે આ એક બહિષ્કોણ છે, આ એક બહિષ્કોણ છે અને અહીંયા આ એક તમારો બહિષ્કોણ છે. ટોટલ કેટલા બહિષ્કોણ છે? અહીંયા 5 તમારા બહિષ્કોણ છે. તો ચલો આપણે સરવાળો કરીએ. તો અહીંયા જો તમને હવે દરેક માપ આપેલા છે. જેમ કે અહીંયા જો આ તમારું 60 અંશ છે બહિષ્કોણનું, આ તમારું 90 અંશ છે, અહીંયા 70 અંશ છે, અહીંયા આપણે x શોધવાનું છે અને અહીંયા તમને કંઈ પણ દેખાતું નહીં. અહીંયા બહિષ્કોણનું માપ શું છે? તો એ તો આપણે પહેલાં શોધવું પડશે, કેમ કે આપણે x શોધવામાંથી બાકીના દરેક બહિષ્કોણના માપ આપણને ખબર હોવા જોઈએ. તો અહીંયા જો આ જે અંતઃકોણ છે એનું માપ અહીંયા 90 છે. તો અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? મેં તમને શીખવાડ્યું છે. કેટલો થાય? 180 અંશ થાય. તો અહીંયા જો અંતઃકોણ છે એ 90 અંશ હોય તો બહારનો બહિષ્કોણ પણ કેટલો થશે? અહીંયા તમારો 90 અંશ જ થશે. કેમ કે શું છે? આ એક જ રેખા પર આવેલા બંને ખૂણા છે, તો એમનો સરવાળો 180 અંશ થશે. તો અંદર 90 હોય તો બહારનો પણ 90 અંશ હશે. તો ચલો હવે આપણે સરવાળો કરી લઈએ કે આપણું કેટલું છે? અહીંયા 90 અંશનું છે. તો હવે આપણે સરવાળો કરીશું અહીંયા. તો આપણે ચલો શરૂઆત કરીએ. તો અહીંયા આપણે 90થી શરૂઆત કરીએ. અહીંયા તો પહેલાં આપણે લખીશું અહીંયા, ચલો અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે કે 90 અંશ પછી 60 અંશ પછી ફરીથી 90 અંશ પછી 70 અંશ પ્લસ x બરાબર 360 અંશ. ઓકે, તો અહીંયા જો આ ચારેયનો સરવાળો કેટલો થશે? અહીંયા જો 90માં આપણે 60 ઉમેરીશું તો 150, 150માં આપણે 90 ઉમેરીશું તો 240, 240માં આપણે 70 ઉમેરીશું તો 310. તો અહીંયા 310 અંશ થશે પ્લસ x બરાબર અહીંયા 360 અંશ. હવે જે 360 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે. તો અહીંયા x બરાબર 360 અંશ માઇનસ 310 અંશ. તો 360માંથી 310 જશે તો સિમ્પલી આપણા 50 અંશ અહીંયા વધશે. તો આ આપણને એક્સની કિંમત મળી ગઈ. તો આને આપણે હાઇલાઇટ કરી લઈએ. ઓકે, તો આ જે આપણો બહિષ્કોણ હતો એની કિંમત આપણને મળી અહીંયા 50 અંશ. ઓકે, તો આપણને બંને આકૃતિમાં એક્સની કિંમત મળી ગઈ. આમાં આપણને 110 મળી અને આમાં આપણને 50 મળી. ઓકે, તો સિમ્પલી આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો.
હવે આપણે પ્રશ્ન નંબર 2ની વાત કરીએ। અહીંયા આપણને રકમમાં શું આપેલું છે? ચલો પહેલાં તો આપણે રકમ વાંચીએ કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કે બહિષ્કોણની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અને જે બહિષ્કોણની સંખ્યા છે એ જ આપણી અહીંયા બાજુની સંખ્યા છે। તો અહીંયા આપણને બાજુ આપેલી છે તો આપણે બહિષ્કોણની સંખ્યાની જગ્યાએ સૂત્રમાં બાજુની સંખ્યા લખીશું। તો ચલો આપણે લખીએ અહીંયા। તો અહીંયા પહેલા માટે આપણે જે છે 9 બાજુઓ છે અને બીજા પ્રશ્ન માટે અહીંયા આપણને 15 બાજુઓ છે। તો ચલો આપણે સિમ્પલી અહીંયા ગણતરી કરીએ। તો અહીંયા પહેલા દાખલા માટે આપણે ગણતરી કરીએ જે 9 બાજુ છે એમાં તો આપણે અહીંયા લખીશું કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણની સંખ્યાની જગ્યાએ આપણે અહીંયા બાજુની સંખ્યા લખીશું કે અહીંયા આપણને બાજુ આપેલી છે તો બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ। નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણનું માપ સમાન હોય છે એટલે અહીંયા આપણે બહિષ્કોણનું માપ લખીશું બરાબર અહીંયા 360 ઓકે। તો બાજુની સંખ્યા આપણને કેટલી આપેલી છે? અહીંયા 9 બાજુ આપેલી છે પહેલા દાખલા માટે તો અહીંયા 9 લખીશું બરાબર ગુણાકારમાં અહીંયા પહેલાં બહિષ્કોણનું માપ બરાબર અહીંયા 360 તો હવે આ 9 ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં જાય તો અહીંયા આપણે લખીશું કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા 9 તો 360 ભાગ્યા 9 કેટલા થશે તમારા? તમને ખબર છે કે 9 ચોક 36 થાય તો 9 9 ઉડી જશે તો અહીંયા આપણને કેટલા મળશે? 40 મળશે। શું મળશે? 40 આપણને શું મળ્યું? બહિષ્કોણનું માપ મળ્યું। તો અહીંયા આપણે લખીશું કે બહિષ્કોણનું માપ ઓકે। જે આપણો પહેલો દાખલો હતો કે જેમાં 9 બાજુઓ હોય 9 બાજુઓ ધરાવતો નિયમિત બહુકોણ હોય તો એમાં બહિષ્કોણનું માપ કેટલું મળશે આપણને? અહીંયા જે બહિષ્કોણનું માપ આપણને શોધવાનું હતું એ આપણને અહીંયા 40 મળશે। ચલો આપણે એને હાઇલાઇટ કરી લઈએ કે જો 9 બાજુવાળો નિયમિત બહુકોણ હોય તો એમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું હશે? 40 હશે। હવે આપણે શોધીએ કે જો 15 બાજુવાળો જો આપણે નિયમિત બહુકોણ હોય તો એમાં આપણે બહિષ્કોણનું માપ કેટલું થશે? તો આનું આ સૂત્ર લાગશે સિમ્પલી તમારે અહીંયા જે બાજુની સંખ્યા છે એની જગ્યાએ 9ની જગ્યાએ તમારે 15 મૂકવાનું છે। તો તમે દાખલો જાતે ટ્રાય કરો અને પછી મારી સાથે ચેક કરો। તો ચલો આપણે ગણતરી કરાવીએ। તો દાખલા નંબર 2 હવે આપણે અહીંયા લખીશું કે નિયમિત બહુકોણમાં જે બાજુઓની સંખ્યા છે આપણે બહિષ્કોણની જગ્યાએ અહીંયા બાજુઓની સંખ્યા લખીએ છીએ એમ નિયમિત બહુકોણમાં જેટલી જ બહિષ્કોણની સંખ્યા હોય છે એટલી જ બાજુઓની સંખ્યા હોય છે। તો ચલો આપણે અહીંયા લખીએ કે અહીં બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 ઓકે। તો અહીંયા બીજા દાખલા માટે બાજુની સંખ્યા કેટલી છે? અહીંયા આપણને 15 આપેલી છે તો હવે આપણે 15 લઈશું તો અહીંયા 15 અને ગુણાકારમાં બહિષ્કોણનું માપ બરાબર 360 તો આ 15 હવે ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે। તો ચાલો આપણે ભાગાકારમાં મૂકીએ તો અહીં બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા 15। ચલો હવે આપણે અવયવ પાડીએ। તો જો 360 સિમ્પલી આપણે અવયવ પાડીશું આમાં ખાલી આપણે સંખ્યા લખીશું અવિભાજ્ય અવયવ હોય એવું જરૂરી નથી। તો ચલો આપણે અવયવ પાડીએ તો 3 ગુણ્યા 4 12 થશે 12 તરી 36 થશે 36 ને 10ના અવયવ 2 ગુણ્યા 5 તો આપણા 360 ના અવયવ થઈ ગયા। નીચે આપણે 15ના અવયવ પાડીએ તો 3 અને 5 પડશે। તો હવે જે પણ ઉડતું હોય એને આપણે ઉડાડી લઈએ તો અહીંયા જો સિમ્પલી 3 ઉડી ગયા અહીંયા 5 ઉડી ગયા તો અહીંયા આપણું વધ્યું શું કે 4 ગુણ્યા 3 ગુણ્યા 12 તો 4 ગુણ્યા 3 12 થશે અને 12 દુ 24 થશે। તો અહીંયા આપણને જે બહિષ્કોણનું માપ છે કેટલું મળ્યું? 24 મળ્યું। તો ચાલો આપણે લખી દઈએ અહીંયા બહિષ્કોણનું માપ આપણને મળ્યું અહીંયા 24 એટલે કે જો 15 બાજુઓવાળું નિયમિત બહુકોણ હોય
તો એમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું હશે? અહીંયા તમારું 24 અંશ હશે. તો સિમ્પલી આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. એમાં આપણે 9 બાજુ માટે પણ શોધ્યું કે નિયમિત બહુકોણ હોય તો બહિષ્કોણનું માપ કેટલું હોય, અને 15 બાજુ માટે પણ શોધ્યું. તો ચાલો આપણે આગળનો દાખલો કરીએ. દાખલા નંબર 3. એમાં આપણને શું કીધું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો અહીંયા આપણે રકમ વાંચીશું કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. તો અહીંયા હવે આપણને બહિષ્કોણનું માપ આપેલું છે અને આપણે બાજુઓ શોધવાની છે. સાવ સિમ્પલ છે, પહેલાં કરતાં થોડું ઉલટું છે. તો ચલો આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે નિયમિત બહુકોણમાં, ચલો આપણે અહીંયા લખીએ કે નિયમિત બહુકોણમાં આપણે એ જ સૂત્ર અહીંયા લખીશું કે બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. તો અહીંયા જો આપણે બાજુની સંખ્યા શોધવાની છે અને અહીંયા આપણને દરેક બહિષ્કોણનું માપ આપેલું છે, પણ નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણનું માપ સમાન હોય છે. તો અહીંયા આપણે લખીશું કે બાજુઓની સંખ્યા ગુણ્યા આપણને બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? અહીંયા આપણને 24 અંશ આપેલું છે. તો અહીંયા આપણે ગુણાકારમાં 24 મૂકીશું બરાબર અહીંયા 360 અંશ. ઓકે, તો આ 24 ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા બાજુઓની સંખ્યા બરાબર 360 અંશ ભાગ્યા 24 અંશ. તો આપણે અવયવ પાડીએ તો 360ના અવયવ તો તમને ખબર જ છે હવે તો, કે 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. આપણે 24ના અવયવ પાડીએ તો સિમ્પલી ડાયરેક્ટ 3 4 કરીએ આપણે કે 3 ગુણ્યા 4 ગુણ્યા 2. આ જે 4 છે આના પણ અવયવ પડે 2 ગુણ્યા 2, પણ આપણે અહીંયા કરતા નથી કેમ કે ખબર છે કે 4 ડાયરેક્ટ આપણે ઉડી જશે. તો ચાલો આપણે કરીએ હવે કે અહીંયા 3 3 પહેલાં ઉડ્યા, 4 4 ઉડ્યા, 2 2 ઉડી ગયા. તો આપણે અવયવ શું વધ્યા? અહીંયા 3 અને 5. તો એનો ગુણાકાર કેટલો થાય? 15. તો સિમ્પલી અહીંયા આપણને બાજુની સંખ્યા કેટલી મળી? 15 મળી. તો અહીંયા આપણે લખીશું કે બાજુઓની સંખ્યા બરાબર અહીંયા સિમ્પલી 15. ઓકે, તો આ પણ આપણને અહીંયા જવાબ મળી ગયો. ચલો પરફેક્ટ, આપણે આને પણ હાઇલાઇટ કરી લઈએ. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પણ પૂર્ણ થઈ ગયો. અહીંયા આપણને બહિષ્કોણનું માપ આપેલું હતું અને આપણે બાજુઓની સંખ્યા શોધવાની હતી તો એ પણ આપણે શોધી લીધી. હવે ચલો આપણે દાખલા નંબર 4ની ગણતરી કરીએ. તો એની રકમમાં આપણને શું આપેલું છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતકોણનું માપ 165 અંશ થાય. તો અહીંયા આપણને અંતકોણનું માપ આપેલું છે. હવે અંતકોણ એટલે શું? ચલો એનો હું તમને કોન્સેપ્ટ સમજાવું. જેમ કે અહીંયા તમને આવી રીતે કોઈ ત્રિકોણ હોય આપણો, મેં તમને આગલા દાખલા પણ શીખવાડેલું જ છે. ચલો ફરીથી શીખવાડું કે આ આપણું કોઈ ત્રિકોણ છે, આમાં આવી રીતે આપણને બહિષ્કોણ આપેલો છે કે આ બાજુને લંબાવી, અહીંયા આ ખૂણો બહિષ્કોણ હોય તો જે અંદરનો ખૂણો હોય એને આપણે અંતકોણ કહીએ છીએ. એટલે કે જે એક આપણને નિયમિત બહુકોણ આપેલો છે એમાં દરેક અંતકોણનું માપ કેટલું છે? 165 અંશ છે. હવે તમને ખબર જ છે કે અંતકોણ અને બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો અંતકોણ જો દરેક 165 અંશ હોય તો બહિષ્કોણ કેટલા થશે? 180 - 165. તો તમારા દરેક બહિષ્કોણ અહીંયા 15 અંશના મળશે. હવે તમને સિમ્પલી બહિષ્કોણનું માપ મળી ગયું તો બાજુની સંખ્યા મળી જશે પેલા સૂત્રમાં મૂકીને. તો ચાલો આપણે પહેલાં ગણતરી કરીએ. પહેલાં આપણે બહિષ્કોણનું માપ શોધીએ અને પછી આપણે બાજુઓની સંખ્યા શોધીએ. તો અહીંયા આપણે લખીશું કે નિયમિત બહુકોણમાં, અહીંયા ચાલો આપણે લખીએ કે નિયમિત બહુકોણમાં અંતકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. ઓકે, તો અહીંયા આપણને અંતકોણનું માપ આપેલું છે 165 અંશ. તો એના આધારે આપણને બહિષ્કોણનું માપ મળી જશે. તો અહીંયા આપણે લખીશું કે 165 અંશ અને પ્લસ અહીંયા બહિષ્કોણનું માપ બરાબર અહીંયા 180 અંશ. ઓકે,
તો અહીંયા 165 ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો અહીંયા બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ અહીંયા 165 પ્લસ હતા તો બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ ગયા તો અહીંયા હવે આપણને બહિષ્કોણનું માપ મળી જશે કે બહિષ્કોણનું માપ બરાબર અહીંયા 180 માઇનસ 165 કેટલા થાય 15 વધે તો બહિષ્કોણનું માપ આપણને 15 મળ્યું પણ હજુ આપણો અહીંયા દાખલો પૂર્ણ નથી થયો મેન દાખલો તો હવે આપણે ગણતરીની શરૂઆત હવે જ થાય છે બહિષ્કોણનું માપ આપણને મળી ગયું તો આપણે શોધવાનું શું છે અહીંયા કેટલી બાજુઓની સંખ્યા છે એ આપણે શોધવાનું છે તો જે આપણું સૂત્ર છે અહીંયા આપણને બહિષ્કોણનું માપ 24 આપેલું હતું એવી રીતે આપણને અહીંયા મળ્યું છે 15 તો ચલો હવે આપણે એના આધારે શોધી લઈએ તો તમે વિડીયો પોઝ કરી અને જાતે પણ ગણતરી કરી શકો છો અને પછી મારા સાથે ચેક કરો કે તમારો દાખલો સાચો પડે છે કે ખોટો તો ચલો અહીંયા હવે હું ગણતરી કરાવું છું તો અહીંયા લખીશું કે નિયમિત બહુકોણમાં જે આપણું સૂત્ર છે એ આપણે અહીંયા લખીશું તો ચલો આપણે લખીએ અહીંયા કે નિયમિત બહુકોણમાં જે બાજુઓની સંખ્યા છે ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 તો અહીંયા આપણે લખીશું કે બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 તો બાજુની સંખ્યા આપણે શોધવાની છે અને બહિષ્કોણનું માપ આપણને અહીંયા 15 મળી ગયું છે તો ચલો આપણે લખી દઈએ તો બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ આપણને 15 મળી ગયું છે બરાબર અહીંયા 360 ઓકે તો ચલો આપણે ગણતરી કરીએ અહીંયા તો બાજુઓની સંખ્યા તો આ જે 15 ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો હવે આપણે લખીશું કે બાજુઓની સંખ્યા બરાબર અહીંયા 360 ભાગ્યા 15 તો આનો જવાબ તમને શું મળશે જો હું તમને આનો જવાબ મેળવીને બતાવું કેવી રીતે તો અહીંયા જો 360 ભાગ્યા 24 હતું તો આપણને જવાબ અહીંયા મળ્યો હતો 15 તો હવે 360 ભાગ્યા 15 છું તો આપણને જવાબ શું મળશે સિમ્પલી 24 મળશે તમારે ગણતરી કર્યા વગર આવી રીતે જો બે દાખલા સાથે તમે જવાબ મેળવી શકો છો તમને આઈડિયા આવવો જોઈએ કે 360 ભાગ્યા 24 હોય તો 15 મળ્યું તો હવે 360 ભાગ્યા 15 તમને જવાબ શું મળે 24 મળે છતાં પણ તમે અવયવ પાડીને પણ શોધી શકો છો અહીંયા તો ચલો તમે અવયવ પાડીને અહીંયા શોધી શકો છો કે 360ના અવયવ શું થશે અહીંયા આપણા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 અને 15ના અવયવ શું થશે 3 ગુણ્યા 5 તો આપણે 3 3 ઉડી ગયા 5 5 ઉડી ગયા તો અહીંયા આપણે વધ્યા શું 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 તો એકલા થશે આપણા સિમ્પલી 3 ગુણ્યા 4 12 ને 12 દુ 24 તો અહીંયા તમે લખી શકો છો કે બાજુની સંખ્યા આપણને કેટલી મળશે 24 મળશે બાજુઓની સંખ્યા આપણને અહીંયા 24 મળશે ઓકે તો અહીંયા આપણો દાખલો સિમ્પલી પૂર્ણ થઈ ગયો અને તમે હાઇલાઇટ કરી શકો છો ઓકે તો આપણો દાખલો જ્યારે આપણને અંતકોણનું માપ આપેલું હોય તો આપણે પહેલાં બહિષ્કોણનું માપ શોધવાનું છે અને એના આધારે આપણને બાજુઓની સંખ્યા મળી જશે ઓકે તો અહીંયા આપણો દાખલા નંબર 4 પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે આગળનો દાખલો ગણીએ દાખલા નંબર 5 તો એમાં આપણને શું આપેલું છે ચલો આપણે ગણતરી કરીએ અને પછી આપણે તેનું સિમ્પલી સોલ્યુશન મેળવીએ તો અહીંયા આપણને બે પ્રશ્ન આપેલા છે તો પહેલાં આપણે એક પ્રશ્ન વાંચીશું પછી આપણે બીજા પ્રશ્નને વાંચીશું અને પછી આપણે સોલ્યુશન મેળવીશું ચાલો આપણે વાંચીએ પહેલો પ્રશ્ન આપણને એવું કીધું છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય તો ચાલો આપણે શોધીએ તો આપણે કેવી રીતે શોધીશું અહીંયા આપણે બાજુની સંખ્યા શોધીશું જો આપણને બાજુની સંખ્યા પૂર્ણાંક સંખ્યા મળે જેમ કે અહીંયા આપણને કેવી રીતે મળતી હતી 24 મળી આગળ આપણને 15 મળી જેમ અલગ અલગ સંખ્યા મળે પૂર્ણાંક સંખ્યા તો નિયમિત બહુકોણ શક્ય છે એટલે કે આપણને જો એ પૂર્ણ અંકમાં ના મળે આપણને જો એ અપૂર્ણાંકમાં મળે તો આપણે સમજવાનું છે કે એવો નિયમિત બહુકોણ શક્ય નથી તો ચાલો આપણે શોધીએ તો આપણે અહીંયા પહેલો પ્રશ્ન પૂર્ણ કરીએ અને પછી આપણે ચલો બીજાની રકમ પછી વાંચીશું પહેલાં આનું સોલ્યુશન પૂર્ણ થઈ જાય પછી આપણે વાંચીએ તો અહીંયા દાખલા નંબર એમાં શું આવશે અહીંયા આપણે એ જ સૂત્ર અહીંયા લગાવીશું કે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું
બહિષ્કોણનું માપ બરાબર 360 ઓકે। તો અહીંયા જો આપણને બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે 22 આપેલું છે। તો આપણે લખી દઈએ અહીંયા અને આપણે બાજુઓની સંખ્યા શોધીએ। બાજુઓની સંખ્યા બરાબર અહીંયા આપણને બહિષ્કોણનું માપ આપેલું છે 22। તો ગુણાકારમાં અહીંયા 22 આવી જશે બરાબર 360 ઓકે। હવે 22 ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો ભાગાકારમાં જશે। તો અહીંયા બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા 22 ચલો આપણે લખીએ અહીંયા 360 ભાગ્યા 22। તો અહીંયા આપણે ભાગાકાર કરીશું। પહેલાં તો જુઓ આપણે ચલો અવયવ પાડીએ તો 360ના અવયવ તમને ખબર છે કે 3 × 4 × 3 × 2 × 5 અને આના કેટલા છે 11 × 2। તો માત્ર અહીંયા ખાલી 2 જ ઉઠશે તો વધ્યા કેટલા ઉપર જો 360 ભાગ્યા 2 કરો તો કેટલા વધે 180। તો અહીંયા આપણને જવાબ મળ્યો। ચલો આપણે સરખી રીતે લખીએ અહીંયા કે અહીં 180 ભાગ્યા આપણને 11 મળે કેમ કે 2 ઉડી ગયા બંનેમાં। પણ આનો હવે તમે ભાગાકાર કરશો તો આપણને શું મળશે અહીંયા અપૂર્ણાંક અંક મળશે પૂર્ણાંક સંખ્યા મળશે નહીં। તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આવો નિયમિત બહુકોણ શક્ય નથી। તો ચાલો આપણે લાઈન લખીએ અહીંયા તમને પરફેક્ટ મળે કે બાજુની સંખ્યા તમને 10 મળે કાં તો 11 મળે પણ અમને પોઈન્ટમાં મળે તમે આનો ભાગાકાર કરશો તો તમને જવાબ કેટલો મળશે અહીંયા 16.36 જેવો જવાબ મળશે। શું આવી બાજુ શક્ય છે કાં તો 15 બાજુ શક્ય છે કાં તો 16 બાજુ હોય કાં તો 17 હોય પણ 16.36 શક્ય હશે તો ના શક્ય નથી। તો આપણે અહીંયા લખીશું કે આવો નિયમિત બહુકોણ શક્ય નથી। તો ચલો આપણે અહીંયા લખી દઈએ આપણો આન્સર કે અહીંયા આપણે લખીશું કે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા પૂર્ણ અંકમાં મળે ઓકે। તો પછી આપણે શું કહી શકીએ કે માટે જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો હતો જુઓ અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય। તો હવે આપણે કહી શકીએ કે ના નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ 22 શક્ય નથી। તો આપણે અહીંયા લખીશું કે માટે ના નિયમિત બહુકોણમાં ચલો આપણે સરખીથી લખી દઈએ અહીંયા કે બહુકોણમાં બહિષ્કોણનું માપ 22 શક્ય નથી। શક્ય ના એટલે અહીંયા આપણે જો ઓલરેડી ના લખેલું છે એટલે કે ના નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ 22 શક્ય હોઈ ન શકે। તો અહીંયા આપણે લખીશું 22 ન હોઈ શકે ઓકે। તો આપણે સિમ્પલી અહીંયા જવાબ પૂર્ણ થઈ ગયો। હવે આપણે બીજો પ્રશ્ન વાંચીએ। અહીંયા આપણને બીજો પ્રશ્ન પણ આપેલો હતો કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે અને કેમ। આજે આપણને 22 આવી રીતે બહિષ્કોણનું માપ આપેલું હતું આવી રીતે જો આપણે અંતઃકોણનું 22 માપ લઈએ તો શું આ શક્ય છે। તો ચલો આપણે પહેલાં અંતઃકોણમાંથી બહિષ્કોણનું માપ શોધીએ એટલે કે અહીંયા આપણે અંતઃકોણનું માપ 22 લેવાનું છે એના આધારે આપણે બહિષ્કોણનું માપ શોધીશું તો એ આપણને 158 મળશે અને આપણે એ ચેક કરવાનું છે કે 158 બહિષ્કોણનું માપ શક્ય છે કે નહીં। તો ચલો આપણે શોધીએ। તો હવે પાર્ટ બી આપણે અહીંયા ગણતરી કરીશું। તો અહીંયા આપણે લખીશું કે અહીંયા આપણો પાર્ટ બી ઓકે। તો ચલો અહીંયા આપણે લખીએ કે નિયમિત બહુકોણમાં આપણે ગણતરી કરીશું કે જે બહિષ્કોણનું માપ અને અંતઃકોણના માપનો સરવાળો કેટલો થાય 180 થાય। તો અહીંયા આપણે લખીશું કે બહિષ્કોણનું માપ પ્લસ અહીંયા અંતઃકોણનું માપ બરાબર અહીંયા 180। તો અહીંયા જો તમને અંતઃકોણનું માપ આપેલું છે અહીંયા આપણે શું કીધું હતું કે જે આપણે ઉપરનું માપ હતું 22 શું આ જ માપના નિયમિત બહુકોણનું અંતઃકોણ હોઈ શકે એટલે કે આ જ અંતઃકોણના માપનો નિયમિત બહુકોણ હોઈ શકે। તો આપણે અહીંયા અંતઃકોણની જગ્યાએ 22 લઈશું અને એના આધારે આપણે બહિષ્કોણનું માપ શોધીશું।
તો અહીંયા બહિષ્કોણનું માપ આપણે લખી દઈએ કે બહિષ્કોણનું માપ અને અંતકોણની જગ્યાએ એનું માપ લખીશું આપણે અહીંયા 22° બરાબર અહીંયા 180°. તો આ જો અહીંયા +22 છે તો બરાબરની પેલી સાઈડ જશે તો -22 થઈ જશે. તો અહીંયા આપણને બહિષ્કોણનું માપ મળી જશે. તો અહીંયા આપણે લખીશું કે બહિષ્કોણનું માપ બરાબર 180° માઇનસ 22°. તો એ આપણને કેટલું મળશે? અહીંયા 158° મળશે. તો અહીંયા આપણે લખીશું કે બહિષ્કોણનું માપ બરાબર અહીંયા 158°. તો આ આપણને બહિષ્કોણનું માપ મળી ગયું. આના આધારે આપણે બાજુની સંખ્યા શોધીએ કે શું આપણને એ પૂર્ણ અંકમાં મળે છે કે નહીં. જો પૂર્ણ અંકમાં મળે તો 22°નો અંતકોણ શક્ય છે. જો પૂર્ણ અંકમાં ના મળે તો આપણે કહીશું કે 22°નો અંતકોણ શક્ય નથી. તો ચલો આપણે શોધીએ હવે. તો હવે અહીંયા આપણે લખીશું કે નિયમિત બહુકોણમાં બહુકોણમાં બાજુની સંખ્યા અહીંયા આપણે લખીશું કે બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ બરાબર 360°. તો અહીંયા આપણે બહિષ્કોણનું માપ હવે ખબર છે કેટલું મળ્યું આપણને? અહીંયા 158. તો એના આધારે આપણે શોધીએ 158°ના આધારે કે શું આપણને જે બાજુની સંખ્યા છે એ પૂર્ણ અંક મળે છે કે નહીં. તો અહીંયા આપણે લખીશું કે ચલો આપણે સરખેથી લખી દઈએ કે બાજુઓની સંખ્યા ગુણ્યા જે આપણા બહિષ્કોણનું માપ છે એ 158° છે બરાબર 360°. તો 158 ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા બાજુઓની સંખ્યા બરાબર અહીંયા 360° ભાગ્યા 158. તો અહીંયા જો સિમ્પલી આપણા બે ઉડી જશે. તો અહીંયા આપણે 2 ઉડાડીશું તો અહીંયા આપણે 180° વધશે અને અહીંયા આપણે 2 ઉડાડીશું તો અહીંયા આપણે 69 વધશે. તો હવે જો 69 શું છે? અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આગળ અહીંયા કંઈ ઉડશે નહીં. તો આનો ભાગાકાર શક્ય નથી. તો શું આપણને કોઈ પૂર્ણ સંખ્યા મળી? આનો જો આપણે ભાગાકાર કરીએ તો આપણને શું મળે? પોઈન્ટમાં જવાબ મળે. એટલે કે અહીંયા બાજુની સંખ્યા છે એ પૂર્ણ અંકમાં શક્ય નથી. તો હવે આપણે લખીશું કે નિયમિત બહુકોણમાં બાજુની સંખ્યા એ પૂર્ણ અંક મળે છે. એટલા માટે ના, નિયમિત બહુકોણમાં અંતકોણનું માપ 22° શક્ય નથી. તો ચાલો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ. અહીંયા થોડી આપણી જગ્યા જોશે તો આ જે પ્રશ્ન છે એને આપણે થોડો નીચે લઈ જઈએ 2 લાઈન. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ કે જે નિયમિત બહુકોણ છે, નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા પૂર્ણ અંક મળે. પણ અહીંયા આપણને પૂર્ણ અંક મળ્યો નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે માટે ના નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ 22° ન હોઈ શકે. ઓકે, તો આ આપણો સિમ્પલી ફાઇનલ આન્સર છે કે ના, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ 22° હોઈ શકે નહીં. અહીંયા આપણને પૂછ્યું હતું કે શું 22°, આપણે જેમ આગળ બહિષ્કોણમાં 22° લીધું એવી રીતે શું અંતઃકોણનું માપ પણ આ હોઈ શકે 22°? તો આપણે 22°ના આધારે બહિષ્કોણનું માપ શોધ્યું, એના આધારે આપણે બાજુનું માપ શોધ્યું, પણ આપણને પૂર્ણ અંક ના મળ્યો. તો આપણે કહી શકીએ કે ના, નિયમિત બહુકોણમાં 22°નો કોઈ અંતઃકોણ હોઈ શકે નહીં. ઓકે, તો આપણો સિમ્પલી પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આપણે બંને પ્રશ્ન ગણ્યા. બંનેમાં આપણે જો 22° છે એ બહિષ્કોણનું પણ માપ ના હોઈ શકે અને અંતઃકોણનું પણ આપણે 22° માપ હોઈ શકે નહીં. બંને પ્રશ્નનો આપણે જવાબ આપી દીધો. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થઈ ગયો. હવે આપણે છેલ્લો પ્રશ્ન ગણીએ, પ્રશ્ન નંબર 6. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો અહીંયા પણ આપણને 2 પ્રશ્ન આપેલા છે. તો વારા પરથી આપણે રકમ વાંચીશું અને એના ઉપર સોલ્યુશન મેળવીશું. તો ચલો આપણે પહેલા પ્રશ્ન રકમ વાંચીએ અને પછી આપણે તેનું સોલ્યુશન મેળવીએ.
કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? તો જો જે નિયમિત બહુકોણ હોય એમાં ઓછામાં ઓછી કેટલી બાજુવાળો તમને બહુકોણ મળે? તો મિનિમમ તમારે જો બહુકોણ જોતો હોય કે નિયમિત બહુકોણ, તો તમે 3 બાજુ તો હોવી જોઈએ, તો જ આપણો અહીંયા ત્રિકોણ બને. તો એ આપણો, અને જે નિયમિત બહુકોણ હોય 3 બાજુવાળો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં દરેક જે છે એ ખૂણાનું માપ શું હોય? 60 અંશ હોય. તો અહીંયા આપણે કહી શકીએ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60 અંશ હોઈ શકે. અને આપણે કારણ તો આગળ આપી દીધું છે, તો ચાલો આપણે પહેલાં કારણ લખીએ અને પછી આપણે 60 અંશ લખીએ. તો ચાલો અહીંયા આપણે જે પ્રશ્ન 1 છે એનો આપણે જવાબ અહીંયા લખીશું. તો અહીં આપણે લખીશું કે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3 હોય. તો આપણે કહી શકીએ કે માટે 3 બાજુવાળું નિયમિત બહુકોણ એટલે શું? આપણો સમબાજુ ત્રિકોણ. તો અહીંયા આપણે કહીશું કે જેની 3 બાજુ સમાન હોય. તો અહીંયા આપણે લખીશું કે માટે 3 બાજુવાળો નિયમિત બહુકોણ એટલે સમબાજુ ત્રિકોણ. હવે જે સમબાજુ ત્રિકોણ છે એમાં દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60 અંશ. મેં તમને આગળ પણ કીધું હતું કે જો અહીંયા આ ખૂણો છે જે નિયમિત બહુકોણ છે એમાં 3 બાજુ સમાન હોય, તો 3 બાજુનું માપ સમાન હોય અને 3 ખૂણા પણ સમાન હોય અહીંયા. તો આમાં 3 ખૂણા સરખા કેટલા થશે? જો 3 ખૂણા સરખા કરવા હોય તો 180/3 કરો, તમને અહીંયા 60 અંશ મળે. મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં પણ વાત કરેલી છે. તો અહીંયા આપણે 60 અંશ આપણને મળશે. તો અહીંયા આપણે લખીશું, ચલો આપણે લખીએ કે માટે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ છે. ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ કે જે આપણો પ્રશ્ન હતો કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું મળે? હવે અંતઃકોણ જો જેમ કે આપણું, ચલો આપણે આ જે નિયમિત બહુકોણ દોર્યું આપણે સમબાજુ ત્રિકોણ, તો આમાં જે આ અંદરના ખૂણા શું છે ને અંતઃકોણ કહેવાય. જેમ કે આપણે અહીંયા બહિષ્કોણ દોરીએ તો આ બહારનો ખૂણો આ અંતઃકોણ છે. આપણે દરેક જે અંદરના ખૂણા છે શું થાય? અંતઃકોણ જ થાય. તો જે આપણા ખૂણાના માપ છે એ જ આપણા અહીંયા અંતઃકોણ થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે આપણું ફાઇનલ આન્સર અહીંયા લખી શકીએ કે માટે નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ હોઈ શકે. ઓકે, તો આ આપણું સિમ્પલી પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. ઓછામાં ઓછું કેટલું હોય? અહીંયા 60 અંશ હોય. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. અને જે આપણને પૂછ્યું છે કેમ, તો તમે અહીંયા ઉપરની સંપૂર્ણ માહિતી છે એ આપણું કારણ જ છે કે ઓછામાં ઓછી 3 બાજુ હોય છે નિયમિત બહુકોણમાં. 3 બાજુવાળો જે નિયમિત બહુકોણ એટલે સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનો અંશ 60 હોય તો ઓછામાં ઓછું 60 થાય. ઓકે, તો આપણે કારણ પણ આપી દીધું. હવે આપણે બીજો પ્રશ્ન વાંચીએ. તો એમાં આપણને શું કીધું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો જેટલું અંતઃકોણનું ઓછામાં ઓછું હોય એટલું જ બહિષ્કોણનું વધારે છે. જેમ કે હું તમને બતાવું, જેમ કે અહીંયા આપણું આ જે છે આ સમબાજુ ત્રિકોણ છે, આમાં જો આ અંતઃકોણ છે એનું જે ઓછામાં ઓછું 60 થાય તો ત્યારે જ આ બહિષ્કોણ છે એનું સૌથી વધુ થાય. હા કે ના? અહીંયા જો અહીંયા તમારો 50 અંશ હોય તો અહીંયા બાર કેટલું થશે? 130 અંશ થશે, કેમ કે બંને સરળ 180 અંશ છે. જો અહીંયા તમારું 40 થશે તો આ તમારું 140 થશે. એટલે જેટલું અહીંયા અંતઃકોણ ઓછું હશે એટલું જ અહીંયા તમારું બહિષ્કોણનું માપ વધારે હશે. તો અંતઃકોણમાં ઓછામાં ઓછું કેટલું છે? 60 છે. તો બહિષ્કોણમાં વધારેમાં વધારે કેટલું હશે? જે આપણું અંતઃકોણમાં આ છે એટલું જ. એટલે કે અહીંયા ઓછામાં ઓછું 60 છે તો અહીંયા વધારેમાં વધારે 120 તમારું થશે. એનાથી વધારે વધશે નહીં, કેમ કે આમાં 60 કરતાં ઓછું ના થાય તો આમાં પણ 120 કરતાં તમારું વધશે નહીં. ઓકે, તો તમને સમજણ પડી ગઈ કોન્સેપ્ટ? તો ચાલો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું જે આન્સર બી છે એ. તો અહીંયા તમારો જવાબ બી, કે નિયમિત બહુકોણમાં
ચલો આપણે લખીએ કે નિયમિત બહુકોણમાં શું થાય અહીંયા કે જે અંતકોણ અને બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો અહીંયા આપણે લખીશું કે અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર અહીંયા 180 અંશ. તો જો અહીંયા નિયમિત બહુકોણમાં જે અંતકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય, અહીંયા 60 હશે. આપણે હમણાં જ શોધ્યું. તો જેટલું ઓછામાં ઓછું અંતકોણનું હશે એટલું જ બહિષ્કોણનું વધારે હશે. તો અહીંયા ઓછામાં ઓછું 60 છે, તો બહિષ્કોણનું વધારેમાં વધારે કેટલું હશે? 120 થશે. એનાથી ક્યારે પણ વધશે નહીં. ઓકે, તો ચલો આપણે આ લખી દઈએ અહીંયા. તો અહીંયા પહેલાં તો આપણે લાઈન લખીએ અલગ પેનથી કે અહીં નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ છે. તો અહીંયા જે અંતઃકોણનું માપ છે એ આપણે 60 અંશ લખીશું. ત્યારે જ આપણને જે બહિષ્કોણનું માપ મળશે એ કેટલું છે? અહીંયા વધારેમાં વધારે હશે. તો અહીંયા આપણે અંતઃકોણની જગ્યાએ 60 અંશ લખી લઈએ અને જે પણ આપણે બહિષ્કોણનું માપ મળે એ વધારેમાં વધારે હશે. તો ચલો આપણે મૂકીએ અહીંયા. તો અંતઃકોણની જગ્યાએ જે આપણું સૂત્ર છે એમાં આપણે લખીશું અહીંયા કે અંતઃકોણની જગ્યાએ આપણે 60 અંશ લખીએ પ્લસ અહીંયા બહિષ્કોણનું માપ આપણે શોધી લઈએ. બહિષ્કોણનું માપ બરાબર અહીંયા 180 અંશ. તો આપણે બહિષ્કોણને કરતા બનાવીએ તો પ્લસ સાઇન છે બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો માટે બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 60 અંશ. તો 180માંથી 60 જાય તો કેટલા વધે? અહીંયા 120. તો 120 અંશ હશે. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી શકીએ છીએ કે બહિષ્કોણમાં વધુમાં વધુ માપ કેટલું હોય? અહીંયા 120 અંશ હોય. તો ચાલો આપણે લખીએ અહીંયા કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 અંશ હોય. ઓકે, તો આ આપણને સિમ્પલી બંને જવાબ મળી ગયા કે ઓછામાં ઓછું અંતઃકોણમાં 60 હોય અને બહિષ્કોણમાં વધારેમાં વધારે 120 અંશ હોય. તો અહીંયા આપણા 6 પ્રશ્ન પૂર્ણ થઈ ગયા. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં આપણે સંપૂર્ણ સ્વાધ્યાય 3.2ની ગણતરી કરી. હવે આપણે આગલા લેક્ચરમાં સ્વાધ્યાય 3.3ની આગળ કેટલાક ઉદાહરણ છે એની આપણે ગણતરી કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 3.3ની ગણતરી કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.